હું કોણ? હું મોબાઈલ. તમે બધા જાણતા રહેશો ને જાણતા જ રહેશો. હું કોણ? મોબાઈલ. તમે સવારમાં પેલા તમારી બેટરી ચાર્જ નતા કરતા, પેલા મારી બેટરી ચાર્જ કરો છો. અને તમે બધા ફોન જોવો જ છો. અને આમાં કોકની સાથે ફોનમાં વાત કરો છો, વિડીયો કોલમાં વાત કરો છો, મેસેજમાં વાત કરો છો, અને સાંજે ગેમ પણ રમો છો. અને હું તમારો કિંમતી સમય ખાઈ જાઉં છું. કોણ? ફેસબુક તો તમે બધા ઉપયોગ કરતા રહેશો. ફેસબુકમાં તમે નવી નવી રીલ્સો મેકો છો, જોવો છો, વાર્તાઓ અને કનેક્ટ જોવો છો. હું કોણ? ફેસબુક. હું કોણ? ઇન્સ્ટાગ્રામ ના રામ. તમે બધા મને ઓળખતા જશો. તમે ઇન્સ્ટાગ્રામમાં સારી રીલો જોવો છો, તેમાં પણ વિડીયો મૂકો છો, પછી તમે તેમાં ફેમસ પણ થાવ છો. હું કોણ? વોટ્સએપમાં તમે વિડીયો કોલ કરો છો, ફોન કરો છો, અને ડીવી ફોટો પણ મૂકો છો, અને સ્ટેટસ જુઓ છો. હું કોણ? સ્નેપચેટ. તમે બધા મને જાણતા જ હશો અને જાણતા જ રહેશો. સ્નેપચેટમાં તમે બધા આડાવડા મોઢા કરીને સેલ્ફી પાડો છો, વિડીયો બનાવો છો, કાળા ને ધોળા કરે છે. હું કોણ? ગૂગલ બાપાની ગૂગલમાં પ્રશ્ન સોલ્વ થાય છે. તમે મૂંઝાણા હોય તો આમાં ગૂગલમાં પ્રશ્ન છે. સૌથી વધુ મારો ઉપયોગ વડીલો કરે છે. હું કોણ? ફ્રી ફાયર. તમે બધા તો મને ઓળખે છો. તમે બધા મારો ઉપયોગ સાંજે કરો છો, અને તમે આમાં રીલ્સો પણ મૂકો છો. મોટા ભાઈ મારા ફોન જોવો છે. મને રીલ જોવા દે. મને આપો તન. મને રીલ જોવા દે. મને આપો. આ બોલતા નહીં. મોટા ભાઈ મને ફોન દે, મારા ગણિતના દાખલા શીખવા છે. ભાઈ મને ફોન દે, મારા ગણિતના દાખલા શીખવા છે. નહીં, ફોન દે, મને ગણિતના દાખલા શીખવા. જો આ ફોનમાં ગણિતના દાખલા ગણે છે. જો આ તો લખતો ગેમ પણ મળ્યો રમવા. મારો ઉપયોગ કરીને ફેસબુકમાં ડિસ્કો કરે. જો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવા મળ્યો છે. ઉતાર મારો તે. જો વિડીયો કોલ કરે છે. જો સુવિચારો પણ લખે છે. જો સ્નેપચેટમાં ફોટા પાડે છે. જો વિડીયો બનાવે છે. જો એલા ગૂગલ ને પ્રશ્ન પૂછતો લાગે. હેલો ગૂગલ, કારેલાનું શાક કેવું બને? કડવું. જો ફ્રી ફાયર રમે છે. જો કેટલા લેવલ છે. જો વિડીયો પણ ઉતારે છે. જો ભાઈ ઊભો થા. ભાઈ ઊભો થા. મોટા ભાઈ ઊભો નથી થતો. એને પાણી નાખ. તમે હાલો. ડોક્ટર ને બોલાવા જોશે. હાલે ડોક્ટર ને ફોન કર. હેલો ડોક્ટર સાહેબ. આ મારા ભાઈને કઈક થઈ ગયું છે. આવો તો.
તમને શું થાય છે? આના લક્ષણ તમે જાણો છો? આ તમે વધારે પડતો મોબાઈલ જોવો છો તેના કારણે તમને આવા લક્ષણો થયા છે. તમે જો વધારે મોબાઈલ જોશો તો તમને ચક્કર આવવું, સ્વભાવ ચીડિયાપણો થવો, રાતે નીંદર ન આવી, આંખો દુખવી, આંખો લાલ રહેવી, એવા ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ શકે છે. અને નાની જ ઉંમરે તમારી આંખો પણ ખરાબ થઈ શકે છે. તમે આના શું સગા થાવ છો? તો તમે આ મિત્રને તમારે મોબાઈલની જગ્યાએ પુસ્તક આપજો. જો તમારે આ ભાઈની નાની ઉંમરે આંખોમાં નબળાઈ આવી ગઈ છે અને સ્વભાવ પણ ચીડિયાપણો થઈ ગયો છે, તો તમે એને મોબાઈલની જગ્યાએ પુસ્તકનો ઉપયોગ કરાવો. જો આ તો ફોનને બદલે પુસ્તક લોણ છે. આ મોટો થઈને જરૂર ડોક્ટર બનશે. આ નાટકથી આપણને એ શીખ મળે છે કે આપણા બાળકને મોબાઈલની જગ્યાએ પુસ્તકનો ઉપયોગ કરાવજો, અને જો મોબાઈલ આપે તો એનો સમયસર ઉપયોગ કરવો દેવો.